માહિતીની પર્યાપ્તતાનો ગઈ વખતની સીસીની પરીક્ષામાં એક સરસ મજાનો ક્વેશ્ચન છે પૂછાયેલો. આ ક્વેશ્ચન જોઈએ. માહિતીની પર્યાપ્તતા આપણે ખબર જ છે કે એક પ્રશ્ન, બે વિધાન. પ્રશ્નનો જવાબ આવે એ અગત્યનો નથી, પણ જવાબ આવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. અહીંયા પ્રશ્ન જો તમે શું પૂછ્યો છે, રાતના તો કે રાતના 9 વાગ્યા છે. હેમાને કાનપુરથી રામપુર જવા માટે આગલી ટ્રેન ક્યારે મળી શકે, એટલે કે આગલી ટ્રેન ક્યારે મળી શકે તમારે કહેવાનું છે. પહેલાં આપણે એકલું વિધાન એક ચેક કરીએ. રામપુર માટેની ટ્રેનો રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહી, દર 20 મિનિટ પછી ઉપડે છે. એટલે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ 9 વાગ્યા આવે, 9:20 એટલે કે 9:20 એને મળી શકે. તો આ જવાબ નહીં આવે. કેમ કે અહીંયા તમને ક્લિયર કટ ક્યાંય કંઈ કીધું નથી કે ભાઈ 9 વાગ્યા પછીની, એના 20 મિનિટ પછીની ટ્રેન છે. 10 વાગ્યા સુધી ટ્રેનો છે અને દર 20 મિનિટે 10 વાગ્યા સુધી ટ્રેન મળે. એટલે અહીંયાથી તો અહીંયાથી એને આગલી ટ્રેન ક્યારે મળી શકે આપણે કહી ના શકીએ. ભલે 9 વાગ્યા હોય, પણ અહીંયા ક્લિયર કટ આનાથી ખબર ના પડે, એટલે પહેલાથી જવાબ ના મળે. સેકન્ડ એકલું જોઈએ, એટલે કે બીજું વિધાન એકલું જોઈએ. 20 મિનિટ પહેલાં એક ટ્રેન રામપુર જવા માટે રવાના થઈ ગઈ. એટલે કે એકલું વિધાન આપણે બીજું જ ચેક કરીએ છીએ. જોજો અહીંયા પહેલાંને લેવાનું નથી. 20 મિનિટ પહેલાં એટલે કે આ લોકો 9 વાગે પહોંચ્યા. 20 મિનિટ પહેલાં એટલે 8:40 એક ટ્રેન રવાના થઈ ગઈ અને 10 વાગ્યા સુધી ટ્રેનો મળે છે. તો આપણે ખબર છે, પણ 10 વાગ્યા સુધીનું આમાં ક્યાંય લેવાનું નથી. 20 મિનિટ પહેલાં એટલે કે 8:40 ગઈ અને હવે તો કે હવે પછીની ટ્રેન ક્યારે પકડી એ આનાથી ખબર નહીં પડે. બીજા વિધાનથી તમને નહીં ખબર પડે અહીંયા. હવે તો કે હવે બેને ભેગા કરીએ તો જો અહીંયા તો કે ભાઈ 9 વાગે પહોંચ્યા. હવે તો કે એક ટ્રેન 10 વાગ્યા સુધી ટ્રેન દર 20 મિનિટે મળે તો બરાબર છે, અને એક ટ્રેન 20 મિનિટ પહેલાં જતી રહી. એટલે એનો મતલબ એક ટ્રેન 8:40 જતી રહી. આ લોકો 9 વાગે પહોંચ્યા છે, એટલે 9 વાગ્યાવાળી ટ્રેન છે એમાં બેસી ગયા છે. અથવા જો 9 વાગ્યાવાળી ન મળી હોય તો એ 9 વાગ્યા પછીની, એટલે કે 9:20 વાળી ટ્રેન છે એ પકડી લેશે. કેમ કે 9 વાગે ગયા એટલે 9 વાગ્યાવાળી જ ટ્રેનમાં બેસી જશે 20 મિનિટ પછી. એટલે અથવા 9:20 ન ગયા હોય તો 9:20 વાળી એને મળી શકે. ઠીક છે, તો જવાબ અહીંયા બંનેને તમે ભેગા કરશો તો તમે મળી જશે. તો સરસ મજાનો ક્વેશ્ચન છે. એટલે અહીંયા તમારો જવાબ શું આવશે? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. તો આવા જ નવા ક્વેશ્ચન માટે તો કે ભાઈ ક્યાંય ને ક્યાંય જે પેપર છે મીડિયમ ટુ ઇઝી લેવલ હતું, પણ એમાં પણ થોડા લેવલવાળા ક્વેશ્ચન છે. ને એના આપણે પેપર જે 71 શિફ્ટ છે એના પેપર દરરોજ 7:30 વાગે આપણે સોલ્વ કરીએ છીએ. 30 જેવા પેપર સોલ્વ થઈ ગયા છે, બીજા બધા કન્ટિન્યુ છે. તો જોડાવો અને આ પણ તમારે અહીંયાથી પણ પ્રેક્ટિસ થશે. અને આવા નવા ક્વેશ્ચન સાથે મળતા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીના આપણે યુટ્યુબ ચેનલ ઉપર. જય હિન્દ, જય ભારત.